છે કે ઝીરો ટોલરન્સની નીતિ, ગુણવત્તાવાળા કામો, સમય મર્યાદામાં કામો, આ તે. હવે કદાચ આ જે બ્રિજમાં ક્ષતિ થઈ છે એનો કોન્ટ્રાક્ટર હશે, એને આ વિસ્તારમાં બ્લેકલિસ્ટ કરી કોઈ બીજા વિસ્તારમાં મૂકવામાં આવશે, એટલે પાછું ગમડે મીંડે ઘમ, ઘૂંટી ઘૂંટીને ત્યાં જ આવે, એવું નથી થતું ને નિશાંતભાઈ? નહીં, કહેવાની વાત એ છે યશ કે ભારત દેશમાં યશ કહેવાની વાત ખૂબ જ સ્પષ્ટ છે. મારું એવું માનવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે પણ ગયા હશો, હું પણ ગયો હોઈશ, માનનીય અશ્વિનભાઈ બેંકર એમના પરિવાર સાથે ગયા હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કારણ કે ત્યાં વિદેશી પ્રવાસો આવે છે, કારણ કે ત્યાં ગુજરાતની બહારના પ્રવાસીઓ વધારે આવે છે, એમને બતાવવા પૂરતું એક અમુક રેડિયસમાં તમે જો એવા સરસ મજાના આરસીસીના રોડ ફોરેન સ્ટાઇલથી કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જો ગુજરાત સરકાર બનાવી શકતી હોય તો પછી એ મોડલનો ઉપયોગ આખા ભારત દેશમાં ગુજરાતમાં કેમ નથી થતો? બીજી એક યશ વાત કરું કે તમને મુંબઈનો ભારત દેશના કન્સ્ટ્રક્શનની કે તમને મુંબઈનો પેલો બ્રિજ યાદ હશે, જે વર્લીવાળો બ્રિજ જે મનમોહન સિંહ સાહેબના સમય વખતે બન્યો હતો. આજની તારીખે પણ એ બ્રિજ તમે જો તો તમને એવું લાગે કે દુબઈનો કોઈ બ્રિજ આપણે જોઈ રહ્યા છે, અડીખમ ઊભો છે એ જ ફેસિલિટી સાથે. એટલે એવું નથી કે કોન્ટ્રાક્ટર ધારે તો કરી ના શકે, પણ પ્રોબ્લેમ એ છે કે ગુજરાતનું માર્ગ મકાન વિભાગ આ કોન્ટ્રાક્ટરોને માત્ર બ્લેકલિસ્ટ કરે છે. એમને સજા ક્યારે નથી અપાઈ શકતું, એમને ટર્મિનેટ ક્યારે નથી કરી શકતું. એવું ક્યારે નથી થતું કે આ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ તો થાય, સાથે સાથે એના પરિવારજનોના નામે બીજી કંપની ઊભી કરીને દ્વારકા જઈને અથવા રાજકોટનો હોય તો વડોદરા જઈને. પણ નિશાંતભાઈ, સવાલ એ થાય છે કે આ કોન્ટ્રાક્ટરોને કોણ છાવરી રહ્યું છે? આ કોન્ટ્રાક્ટરો છે તેમને છાવરવામાં કેમ આવી રહ્યા છે? બ્લેકલિસ્ટ કરવામાં આવે એટલે પછી પતી ગયું. શા માટે તેના પરિવારજનો કે પછી બીજા કોઈના નામ પર તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે? પ્રજાના પૈસે હવે કોન્ટ્રાક્ટરોને લીલા લહેર એવું કરવાનું છે આપણે? મારો બિલકુલ ભાવિકા, હું તમને એક જ વાત કહું છું કે ગુજરાત સરકાર છેલ્લા 10 વર્ષથી ખાસ કરીને CCGK મોડલ ઉપર કામ કરે છે. કમિશન ઓફ કોન્ટ્રાક્ટ ગોઝ ટુ કમલમ. આ મોડલ પર કામ કરે છે ત્યારે જ આ શક્ય છે કે બિહારમાં ભાગલપુરમાં જે બ્રિજ પડી ગયો એ કોન્ટ્રાક્ટર આપણો દ્વારકાનો સિગ્નેચર બ્રિજ બનાવવા માટે આવે છે. એની શું ક્રેડિબિલિટી અને અકાઉન્ટેબિલિટી હશે? અરે મને એક વાત કહો ભાવિકા, પ્રધાનમંત્રી મોદી સાહેબ એ મારા પણ પ્રધાનમંત્રી છે, મારી પાર્ટીના પણ પ્રધાનમંત્રી છે, તમારા પણ પ્રધાનમંત્રી છે, અને ભારતીય જનતાના બી પ્રધાનમંત્રી છે, આખા દેશના પ્રધાનમંત્રી. મારા દેશના પ્રધાનમંત્રી ભાવનગર ખાતે કોઈ સભા કે કાર્યક્રમ અર્થે આવતા હોય અને એમને ખાડાનો સામનો કરવો પડતો હોય અને દ્રશ્ય મીડિયા બતાવતી હોય, શું એ શરમજનક બાબત છે કે નહીં? કે મારા દેશના પ્રધાનમંત્રીની કાફલાને બ્રેક મારવી પડે, કેમ ભ્રષ્ટાચાર રૂપી ખાડા ના કરતા હોય, સ્માર્ટ રસ્તાઓની વાતો કરતા હોય,